હલો નમસ્કાર ફ્રેન્ડ. શ્રી સોમનાથ મહાદેવ એટલે કે 1000 વર્ષ પુરાણું મંદિર અહીંયા છે, ભોળાનાથનું મંદિર. હું તમને આજે દર્શન કરાવવાનો છું. જો ભોળાનાથને માનતા હોય તો પેજને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, બરાબર. વિડીયોને લાઈક કરજો. તો આવો હું તમને દર્શન કરાવું ભગવાન ભોળાનાથના, જે 1000 વર્ષ પુરાણું એટલે કે 1000 વર્ષ જૂનું મંદિર છે. તો શરૂઆત કરું છું હું. પહેલાં અહીંયાથી પગે લાગીને શરૂઆત કરું છું. જય ભોળાનાથ. તો મિત્રો, અહીંયા એવું કહેવામાં આવે છે કે 1000 વર્ષથી વધારે આ જૂના મંદિરો છે. તમે મંદિરનું રચના જોઈને કહી શકો છો કે આ બહુ જૂના મંદિર છે, બરાબર. આજે હું દર્શન કરાવવા આવ્યો છું તમને. તો આપણે શરૂઆતમાં હનુમાન દાદા અને ગણપતિ દાદા ભોળાનાથના મંદિરમાં 1000 વર્ષ પહેલાં પણ બેસાડવામાં આવતા હતા. એટલે કે આપણી સંસ્કૃતિમાં તમે જાણો છો કે સૌ પ્રથમ ભોળાનાથના મંદિર આગળ હનુમાન દાદા અને ગણપતિ દાદા બેઠા છે પહેલેથી જ, બરાબર. શરૂઆત ત્યાંથી જ થાય છે. અને બધા હવે જે શિવલિંગ છે એમના હું દર્શન કરાવીશ તમને. ચાલો, પહેલું મંદિર કે જો પહેલાં જૂનું શિવલિંગ છે અહીંયા, 1000 વર્ષ પહેલાંનું છે આ. જોઈ શકો છો તમે આ મંદિરની જર્જરિત જે હાલત છે એ પરથી આપણને ખબર પડે કે બહુ જૂના મંદિરો હશે આ, બરાબર. આ ઘણા શિવલિંગો છે, અહીંયા 12 જ્યોતિર્લિંગ છે લગભગ. જો અલગ અલગ આવી રીતના નંદી મહારાજ બેઠા છે, આપણા શિવલિંગ છે ભોળાનાથનું, અને એક બાજુ ગણપતિ દાદા અને એક બાજુ હનુમાન દાદા, અને સામેમાં પાર્વતીનું સ્થાનક. તો આવી રીતના 12 જ્યોતિર્લિંગ જૂના મંદિર છે. અને આપણી સંસ્કૃતિ બહુ જૂની છે મિત્રો. આ તમે જોઈ શકો છો. આ મંદિરની રચના જોઈને તમને ખ્યાલ આવી જશે કે બહુ જૂના મંદિરે છે. તો ભોળાનાથને માનતા હોય તો લાઈક કરો, શેર કરો અને પેજને ફોલો કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ. કરો ભગવાન ભોળાનાથ તમારી દરેકની મનોકામના પૂર્ણ કરશે. જોઈ લો, અલગ અલગ શિવલિંગ છે, બધા બહુ જૂના છે. આ તો જે તમે આ જો આજુબાજુના પથ્થર છે, જે બાંધકામ છે એનું, પથ્થર પણ ઘસાઈ ગયા છે. અને આ જૂનવાડી ઈંટો એટલે કે આમ 1 ફૂટ પહોળી અને લાંબી પણ એટલી છે. આપણે અત્યારે નાની ઈંટો છે એ રીતનું નથી, બરાબર. અને શિવલિંગ જે જૂના પથ્થર છે એ તમે જોઈ શકો છો. જો આ રીતનું છે. આ કઈ જગ્યાએ તમે કમેન્ટમાં કરજો, કારણ કે અહીંયા એક બોર્ડ આવે છે, એ બોર્ડ તમે જોઈ શકો છો. એ બોર્ડમાં નામ લખેલું છે કે કઈ જગ્યાનું છે. આ નવું મંદિર બનાવેલું છે મિત્રો. પણ આ જે જો હાવ જૂના દેખાય છે એ જૂનવાડી મંદિર છે. 1000 વર્ષ પહેલાંના મંદિર છે આ, બરાબર. કે જ્યારે અંગ્રેજો પણ નહોતા આવ્યા તે પહેલાંનું છે આ મંદિરો. તો તમને દર્શન કરીને સારું લાગ્યું હોય તો કમેન્ટમાં લખો જય ભોળાનાથ, જય સોમનાથ લખો પ્રેમથી. આજે મેં ગુજરાતીમાં જ અનુવાદ કર્યું છે, કેમ કે હિન્દી મારે માટે થોડો ટાઈમ ઓછો હતો, સમય ઓછો હતો. મારે જવાનું છે બગદાણા ધામ બજરંગદાસ બાપાએ. એના હિસાબથી હું આજે ગુજરાતીમાં ડબિંગ કરી લઉં. આ જૂના મંદિરો તમે જોઈ શકો છો, એકદમ જૂનવાડી મંદિરો છે. આ જૂનવાડી સંસ્કૃતિ અમુક જગ્યાએ જોવા મળે છે, બાકી અત્યારે તો નવા સમારકામ થઈ ગયા છે, પણ અહીંયા સમારકામ કરવામાં આવ્યા નથી. આ ભગવાન પરશુરામનું મંદિર જોઈ લો તમે, દેખાય છે. કંઈ દર્શન થતા હોય તમને ભગવાન પરશુરામના તો લખો જય પરશુરામ. આ ભાઈ પાણીના કુંડા મૂકી રહ્યા છે. આપણા ભારતમાં દયા, બધા વ્યક્તિમાં દયા ભરેલી છે. જો પાણીની સુવિધા કરે છે. અને અત્યારે ઉનાળાનો સમય છે, તો બધા જે પણ મિત્રો હોય પાણીના કુંડા મૂકો પક્ષીઓ માટે. શંકરાચાર્ય, ભગવાન શંકરાચાર્ય, જેમને 4 મઠ બનાવ્યા હતા, બરાબર. હું હવે આટલા તમને દર્શન કરાવ્યા. ચાલો હવે હું પણ જાઉં છું, કારણ કે હું અહીંયા લગ્નમાં આવ્યો હતો અને મેં આટલું દર્શન કરાવી દીધા તમને. મને એવું લાગ્યું કે ચાલો હું બધાને દર્શન કરાવી લઉં. આપણી સંસ્કૃતિ, આ ભગવાન ભોળાનાથનું આ નવું મંદિર બનાવેલું છે, બરાબર.
તો ક્યાંનું છે એ બોર્ડ પર લખેલું છે નીચે જો ધ્યાનથી જોજો. તો બોલો બોલો જય ભોળાનાથ, જય સોમનાથ.